કરજણને વર્ષો બાદ મળ્યું જિલ્લા પંચાયતનું સર્વોચ્ચ સ્થાન. જ્યોત્સનાબેન રબારી બન્યા પ્રમુખ. વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સત્તાના નવા સમીકરણો સામે આવી રહ્યા છે. રાજ્યભરમાં ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યા બાદ હવે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે જિલ્લા ભાજપા કાર્યાલય કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યો અને ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી હતી. આ વરણીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો કરજણ તાલુકાનું ગૌરવ. કરજણ તાલુકાની ચોરંદા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા જ્યોત્સનાબેન રબારીને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષો બાદ કરજણ તાલુકાને જિલ્લા પંચાયતના સર્વોચ્ચ પદ પર પ્રતિનિધિત્વ મળતા તાલુકાભરમાં ભાજપ કાર્યકરો અને સ્થાનિક આગેવાનોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે કેરવીબા ઝાલા, પક્ષના નેતા તરીકે રાકેશભાઈ ઠાકોર અને દંડક તરીકે મનીષાબેન પરમારની નિમણૂક કરવામાં આવી હતી. નવી ટીમની જાહેરાત થતાં જ ઉપસ્થિત કાર્યકરોએ તાળીઓના ગડગડાટ સાથે વધામણી કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ધારાસભ્યોએ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. કરજણને મળેલા આ મહત્વપૂર્ણ સ્થાને તાલુકાના વિકાસ અને રાજકીય પ્રતિનિધિત્વ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક કાર્યકરોનું માનવું છે કે આ નેતૃત્વ હેઠળ કરજણ સહિત સમગ્ર જિલ્લામાં વિકાસ કાર્યોને નવી ગતિ મળશે. વર્ષોની રાહ બાદ કરજણને મળેલું જિલ્લા પંચાયત પ્રમુખ પદ માત્ર રાજકીય સિદ્ધિ નહીં, પરંતુ સમગ્ર તાલુકાના ગૌરવ અને પ્રતિનિધિત્વનો ઐતિહાસિક ક્ષણ બની રહ્યું હતું.